ચેપ્ટર 3 કન્ટિન્યુ કરીએ. અગાઉ જોયું કે ગિલ્લુ છે એ લેખિકા જોડે કેવી રીતે રહે છે. હવે આગળ નેક્સ્ટ જોઈએ કે લેખિકાનું એક દિવસ એક્સિડન્ટ થાય છે. મોટર દુર્ઘટનામાં એ आहत થઈ જાય છે. आहत મીન્સ ઘાયલ થઈ જવું. તો એને થોડાક દિવસો માટે હોસ્પિટલ રહેવું પડે છે. उन दिनों जब मेरे कमरे का दरवाज़ा खुला जाता, गिल्लू अपने झूले से उतरकर दौड़ कर आता और फिर किसी दूसरे को देखकर तेज़ी से अपने घोंसले में जा बैठता. मीन्स એ દિવસોમાં જ્યારે મારું એક્સિડન્ટ થયું એ દિવસોમાં હું હોસ્પિટલમાં હતી. તો જ્યારે પણ મારા રૂમનો દરવાજો કોઈ ખોલે તો ગિલ્લુને એમ લાગે કે હું છું, એટલે દોડીને એ આવે, પણ કોઈ બીજાને જોવે એટલે પાછું એ એના ઘરમાં જતું રહે. सब उसे काजू दे जाते, परंतु हॉस्पिटल से लौटकर मैंने उसके झूले की सफाई की तो उसमें काजू भरे मिले, जिनसे ज्ञात होता है कि वह उन दिनों अपना प्रिय खाद्य कितना कम खाता रहा. मीन्स કે જ્યારે લેખિકા સાજી થઈને ઘેર આવે છે ત્યારે એણે એના માળાની સફાઈ કરી, ખિસકોલીના માળાની મીન્સ ગિલ્લુના માળાની સફાઈ કરી. તો એણે જોયું કે એનું પ્રિય ભોજન જે કાજુ હતું એ પણ એ ખાતો નહોતો. એના ઘોંસલામાં એના માળાની અંદર ભર્યા પડ્યા હતા. मेरी अस्वस्थता में वह तकिए पर सिरहाने बैठकर अपने नन्हे नन्हे पंजों से मेरे सिर और बालों को इतने हौले हौले सहलाता रहता कि उसका हटना एक परिचारिका के हटने के સમાન लगता. એટલે કે જ્યારે હું ઘેર આવીને બેડ રેસ્ટ પર હતી ત્યારે એ મને શું કરતો હતો કે એના નાના નાના કોમળ પંજાથી એ મારા માથા ઉપર અને મારા વાળમાં એ हाथ फेरवतो હતો. गर्मियों में जब मैं दोपहर में काम करती रहती तो गिल्लू न बाहर जाता न अपने झूले में बैठता. એ શું કરે, એની નિકટ મીન્સ એની પાસે રહીને ગરમી से बचने का सर्वथा नया उपाय खोज निकाला. એણે શું કર્યું, ગરમીથી બચવાનો નવો ઉપાય गिल्लूએ શોધ્યો कि वह मेरे पास रखी सुराही पर लेट जाता और इसी प्रकार समीप भी रहता और ठंडक भी रहता. गिलहरियों के जीवन की अवधि 2 वर्ष से अधिक नहीं होती, अतः गिल्लू की जीवन यात्रा का अंत भी आ गया था. એટલે કે ખિસકોલીઓ હોય એ 2 વર્ષથી વધારે ના જીવે, એટલે કે હવે ગિલ્લુની જીવન યાત્રાનો પણ અંત આવી ગયો હતો. दिन भर उसने न कुछ खाया न बाहर गया. रात में अंत की यातना में भी वह मेरी उंगली पकड़कर हाथ से चिपक गया, जिसे उसने अपने बचपन की मरणासन स्थिति में पकड़ा था. એટલે કે જ્યારે ગિલ્લુ મને મળ્યો મીન્સ અધમરો હતો એવા સિચ્યુએશનમાં એ જ્યારે મળ્યો ત્યારે પણ એ નાના નાના પંજોથી મારી આંગળી પકડી હતી. અને અત્યારે હવે એની જીવનયાત્રાનો જ્યારે અંત થઈ રહ્યો છે ત્યારે પણ એ શું કરતો હતો, એની આંગળી એણે પકડી રાખી હતી. पंजे इतने ठंडे हो रहे थे कि मैंने जागकर हीटर चलाया और उससे उष्णता देने का प्रयत्न किया. એટલે કે એના પંજા એટલા ઠંડા થઈ રહ્યા હતા એટલે મેં એને રાત્રે હીટર ચાલુ કરી આપ્યું, પણ કંઈ જ प्रभाव पड़ो नहीं. परंतु प्रभात की प्रथम किरण के स्पर्श के साथ ही वह किसी और जीवन के जागने के लिए सो गया. એટલે કે જેવું સવારનું પહેલું કિરણ થયું અને એ કોઈ બીજા જીવનમાં જાગવા માટે આ જીવનમાં ઊંઘી ગયો. इतना उसका झूला उतार कर रख दिया गया और खिड़की की जाली भी बंद कर दी गई. એટલે કે જે એનો જે માળો હતો એ પણ ઉતારી નાખવામાં આવ્યો અને એના માટે આવવા જવા માટે જે રૂમમાં બારીનો એક નેટનો ખૂણો ખોલ્યો તો એ પણ પાછો બંધ કરી દેવામાં આવ્યો. परंतु गिलहरियों की नई पीढ़ी जाली के उस पार चिक चिक तो करती ही रहती है और सोन जूही पर बसंत आता ही रहता है. પણ શું ના રોકાયું કે દર વખતે નવી પેઢી મીન્સ દર વખતે ખિસકોલીની નવી પેઢીઓ આવતી રહે છે અને બારીની બહાર ચીકચીક પણ કરતી જ રહે છે અને સોનજૂહીમાં પણ નવા ફૂલો खिलता रहे थे. सोनजूही की लता के नीचे गिल्लू को समाधि दी गई, इसलिए भी कि उसे वह लता सबसे अधिक प्रिय थी. इसलिए भी कि उसे लघुगात था. किसी वसंत दिन जूही के पिभात छोटे फूल में खिल जाने के विश्वास मुझे संतोष देता था. એટલે કે એની સમાધિ એ સોનજૂહીની લતાની નીચે કરી દેવામાં આવી. બરોબર, તો અહીંયા પાઠ પૂરો થાય છે.